બનાસકાંઠાથી સમાચાર ભુવાજીએ કરી વરસાદની આગાહી। રૂવેલ ગામમાં રમેલ દરમિયાન ભુવાજીની આગાહી, જો સાંજે 4 વાગ્યા સુધી વરસાદ ન લાવું તો મારું નામ સધી નહીં। ધૂણતા ધૂણતા ભુવાજીએ 24 તારીખે વરસાદ આવવાનો દાવો કર્યો। લખવું હોય તો લખી દેજો, 24 તારીખે વરસાદ આવશે। ભુવાજીએ કહ્યું, જો સાંજે 4 વાગ્યા સુધી વરસાદ ન લાવું તો મારું નામ સધી નહીં। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। 19 તારીખનો આ વિડીયો હોવાની શક્યતા સેવામાં આવી રહી છે। ચોમાસાને લઈને એક બાદ એક આગાહીઓ કરવામાં આવી રહી છે। કેટલાક નિષ્ણાંતો છે કે જે આગાહી કરતા હોય છે, પરંતુ આ વિડીયો વાયરલ થયો છે જેમાં ભુવાજી આગાહી કરી રહ્યા છે ચોમાસાને લઈને। હવે તમને આ વિડીયો સંભળાવી દઈએ। 24 તારીખનો દાડો આવે, કઈ તારીખનો 24 નો, આ 19 તારીખ છે। એને લખવું ને લખી લેજો। તમને એમ થાય કે શિરાડાની સધી બોલી હતી। 24 નો દાડો આવે અને દાડાના 10 વાગે નિશાનમાંથી વાદળી ચડે અને તો 4 વાગે ટ્રેન આવે તો મારું નામ સધી નહીં। ભુવાજીને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે ધૂણતા ધૂણતા કે 24 તારીખે વરસાદ ન લાવું તો કહેજો, મારું નામ બદલી દેજો, મારું નામ સધી નહીં જો વરસાદ ન આવે તો। સમાચારોમાં આગળ વધીએ। વધુ એક વખત 100% સાચી પડી અંબાલાલની આગાહી। જયંત પંડ્યાની ચેલેન્જમાં સુપેરે પાસ થયા અંબાલાલ પટેલ। લાઈવ ચર્ચામાં અંબાલાલ પટેલે આગાહી આપી હતી। 23 થી 25 જૂન સુધીમાં વરસાદ થવાની આગાહી હતી। ગુજરાત સહિત પશ્ચિમ ઘાટમાં વરસાદ થયો છે। આગાહી સાચી પડે તો સત્ય સ્વીકારીશું તેવી વાત જયંત પંડ્યાએ કરી હતી। ભૂલ હોય તો ભૂતકાળમાં માફી પણ માંગી છે। ન્યૂઝ 18 ગુજરાતી પર જયંત પંડ્યાએ વચન આપ્યું હતું। જયંત પંડ્યાએ શું પોતાનું વચન પાળશે? શું જયંત પંડ્યા પોતાની ભૂલ સ્વીકારશે? 20 જૂને ન્યૂઝ 18 ગુજરાતી પર લાઈવ ચર્ચામાં જયંત પંડ્યાએ અંબાલાલ પટેલને નવી આગાહી કરવા પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે હવે જો એ આગાહી સાચી પડશે તો સ્વીકારીશું। એવામાં સવાલ એ છે કે જેમ આખા ગુજરાતના ખેડૂતો વર્ષોથી અંબાલાલ કાકા પર ભરોસો રાખે છે, એવી જ રીતે જયંત પંડ્યા પણ કાકાની આગાહી પર ભરોસો કરશે ખરા? હવે પછીની તમે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તમે વરસાદ ક્યારે પડશે એની તમે આગાહી કરી દો। તુલનાત્મક રીતે તમારી આગાહી છે એનું મૂલ્યાંકન થશે અને તારણ નીકળશે તો હું એ સાથે સંમત થાય। અમે આગાહી સાચી કરશું તો અમે આપને જાણ કરશું। જાથા છે કોઈ પણ સત્ય સ્વીકારવામાં હિચકિચાટ નથી કરતું અને લોકોને ખ્યાલ છે ભૂલ હોય તો ભૂલ સ્વીકારી લીધી ને એના દાખલા છે। તારીખ 23 થી 25 માં કે 26 સુધીમાં પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। જયંત પંડ્યા અને અંબાલાલ કાકા બંનેને આપ સાંભળી રહ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતીમાં ચર્ચા દરમિયાન જયંત પંડ્યાએ એવી વાત કરી હતી કે જો અંબાલાલ કાકાની આગાહી હવે પછીની આગાહી સાચી પડશે ચોમાસાને લઈને તો હું પોતાની ભૂલ સ્વીકારીશ। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જ્યારથી અંબાલાલ કાકાની સામે મોરચો માંડ્યો છે ત્યારથી ગુજરાતના ખેડૂતો પણ અંબાલાલ કાકાના પક્ષમાં આવ્યા હતા અને તેમણે પણ વિરોધ નોંધાવ્યો હતો। તેમનું કહેવું હતું કે અંબાલાલ કાકા જે રીતે આગાહી કરે છે ખેડૂતો માટે સાચી સાબિત થાય છે અને લાભદાયક પણ નીવડે છે, કારણ કે તેના આધારે જ વાવણી ખેતીમાં ફાયદો થાય છે। બીજી તરફ જયંત પંડ્યા જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ આવ્યા, ચર્ચામાં અંબાલાલ કાકા પણ જોડાયા હતા, તે દરમિયાન પણ જયંત પંડ્યાએ એવી વાત કરી હતી કે હું ભૂલ સ્વીકારીશ। આજે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી। હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી। આગામી 2 થી 3 દિવસમાં આગળ વધશે ચોમાસું। ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે ચોમાસું। ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ હોવાની વાત પણ હવામાન વિભાગે કરી છે। आज ચોમાસા ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। हाल गुजरात आसपास 3 वरसादी सिस्टम सक्रिय है। 3 सिस्टम 6 दिवस गुजरात ने धमरोड़शे। આજે 15 જિલ્લામાં મેઘગર્જના સાથે પડી શકે વરસાદ।
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા. 30 જૂન સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના. માછીમારોને હાલ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. इसके कारण आज हम गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है. हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली. और जो सूरत का दक्षिण हिस्सों में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा. અમદાવાદ માટે હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં સાંજના સમયે હળવા વરસાદની શક્યતા છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેવાની સંભાવના. બપોરના સમયે 41 ડિગ્રી તાપમાન રહેશે. अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है. 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ. और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કામરેજમાં એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ બેકાબુ બની ગઈ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. એમ્બ્યુલન્સ પતરાના શેડમાં ઘૂસી દર્દી અને પરિવારના જીવ તાળવે ચોંટ્યા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પૂરપાટ ઝડપે એમ્બ્યુલન્સ જઈ રહી હતી. દર્દીને હોસ્પિટલ પહોંચાડવાનું પ્રેશર હતું ડ્રાઈવરની ઉપર અને એવામાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. રાજકોટના હડાળા ગામે એક બાળકને તાલિબાની સજા આપવાનો મામલો. ક્રિકેટ રમવાની બાબતે બાળકને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. આ ઘટનાને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે. બાળકના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ. મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય બોલાચાલી જીવલેણ સાબિત થઈ છે. ભારે વરસાદ વચ્ચે ટ્રેનનો દરવાજો બંધ કરવા મુદ્દે બે મુસાફરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે આરોપીએ ભરચક લોકલ ટ્રેનમાં જ એક મુસાફર પર ચપ્પુ વડે હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરનું મોત નીપજ્યું. ઘટનાથી ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે આરોપીને પકડવા 7 ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. ये एक झगड़ा हुआ था जो दरवाजा बंद करने के इश्यू पे एक साइड से क्योंकि पानी आ रहा था और दरवाजा बंद करना या नहीं करना इसकी वजह से उनमें झगड़ा चालू हो गया. वो झगड़े का पर्यवसन ऐसा हुआ कि उसमें से जो संशयित है उसने जो इसमें जो हमारे रेलवे पुलिस स्टेशन के घोड़ा क्रमांक 730/26 के जो मयत समय मयंक रमेश लोहा उसके ऊपर चाकू से वार किया. उसमें उसकी डेथ हो गई है. बीच में एक झगड़ा हुआ था जो दरवाजा बंद करने के इश्यू पे. તાપીના વાલોડ તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં સગીરાએ અન્ય સગીરા પર જીવલેણ હુમલો કર્યો. ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીને પીઠ પાછળ કંઈક હોવાનું કહી બોલાવી હતી. ત્યારબાદ આરોપી વિદ્યાર્થીનીએ પોતાની પાસે રહેલા ચપ્પુથી 13 વર્ષીય વિદ્યાર્થીનીના હાથ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીના હાથમાં આશરે 20 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસે આરોપી વિદ્યાર્થીનીઓની અટકાયત કરી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની છેલ્લા 9 મહિનાથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ 3જા માળે. પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં અને પછી ગળામાં પકડી રહી. ગળામાં પકડી નીચે પાડી લાવી છે. પછી એને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી લખેલો છે. આખો નસને બધી કપાઈ ગયેલી છે. પેલી છોકરીએ તે પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સા આવી ગયેલો એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી. એમ અત્યારે હાથનું સર્ક્યુલેશન ને બધાનું સારું છે. હવે થોડો વખત એમને ઇમોબિલાઇઝ રાખવું પડે જેથી કરીને ટેન્ડન અને નર્વ્સ રિપેર જે કરી છે એમાં રૂજ આવે એટલે લગભગ
ચારેક અઠવાડિયા સુધી ઇમોબિલાઇઝ રાખવું પડે. આંગળીઓની મુવમેન્ટ ને બધામાં ડેફિનેટલી થોડોક તો પ્રોબ્લેમ થાય જ અને ફિઝિયોથેરાપીને બી કરવાની જરૂર પડે. હવે આગળ વાત રિયાલિટી ચેકની. ભીષણ આગની ઘટનાઓ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. લખનૌમાં બનેલી આગની ઘટનાના પગલે અમદાવાદ ફાયર વિભાગ સતર્ક થયું છે. સતત બીજા દિવસે પણ શહેરમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. શીલજ, થલતેજ અને બોડકદેવ વિસ્તારની શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. શાળાઓમાં રહેલા ફાયર સાધનો કાર્યરત છે કે નહીં તેનું ચેકિંગ કરાયું અને જો કોઈ શાળામાં નિયમોમાં ચૂક જણાવાય તો શાળાને નોટિસ આપવા સુધીની કાર્યવાહી પણ કરાઈ છે. લખનૌમાં બનેલી આગની ઘટના બાદ ફાયર વિભાગ જે છે તે એક્શનમાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જાડેજા સાહેબ આપણી સાથે. સર, ગઈકાલે ક્લાસીસમાં ચેકિંગ કરવામાં આવ્યું, આજે જે છે તે સ્કૂલોમાં ચેકિંગ કરવામાં લખનૌ ઉત્તર પ્રદેશમાં જે આગ લાગી હતી એજ્યુકેશન બિલ્ડિંગ છે, ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર ઘણી બધી સ્કૂલો છે, તેમાં લખનૌ જેવી ઘટના ન બને તેના માટે એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શનનું ફાયર ઓડિટ ચાલી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ ફંક્શનલ નોન ફંક્શનલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હોય તો તેને એડવાઇઝરી નોટિસ આપવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને લખનૌ જેવી ઘટના અમદાવાદ શહેરમાં ન બને. ઓડિટમાં શું આપણે ચકાસી રહ્યા છીએ? ઓડિટમાં ખાસ જેટલા પણ એ લોકોના ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન છે, પેસિવ ફાયર પ્રોટેક્શન છે, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ છે, ભાગવાનો રસ્તો છે, આ બધી જ વસ્તુ આપણે ક્રોસ ચેક કરી રહ્યા છે, જેથી કરીને કોઈ ઘટના ના બને અને કોઈ પણ પ્રકારની એરર હોય તો આપણે ફાયર સેફ્ટી એડવાઇઝરી નોટિસ આપી રહ્યા છીએ. ફાયર અલાર્મ જે રીતના જે છે આપણે ચેક કરી રહ્યા છીએ, કઈ રીતે? એટલે મેન્યુઅલ કોલ પોઈન્ટ જે છે એમાં પ્રેસ દબાવવાથી આ ફાયર અલાર્મ વાગવું જોઈએ. ઇમરજન્સી ઇવેક્યુએશન ભાગવાનો જે રસ્તો છે આનાથી થાય છે, એ ઓપરેશનલ કન્ડિશનમાં અત્યારે જોવા મળ્યું છે. એટલે ઇમરજન્સી ઇવેક્યુએશન કરાવવું હોય તો એના માટે મેન્યુઅલ કોલ પોઈન્ટ, સ્મોક ડિટેક્શન અને એલાર્મ આ ખૂબ જ જરૂરી હોય છે. અને હોજરીલમાં આપણે કઈ રીતનું ચેકિંગ કરીએ? ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગ હોજરીલ, શરૂઆતની આગને આપણે કંટ્રોલ કરવા માટે ફર્સ્ટ એડ હોજરીલ અને હાઇડ્રન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા આપણે એક્ટિવ ફાયર પ્રોટેક્શન ઉપયોગમાં લઈએ છીએ. બિલકુલ. તો શીલજ વિસ્તાર અને બોડકદેવ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આપ જે જોઈ શકો છો કે જે ફાયરના જે સાધનો, ઇક્વિપમેન્ટ જે છે તે ચાલુ કન્ડિશનમાં છે કે કેમ તે તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલોમાં આપ જે જોઈ શકો છો કે તે ફાયર ના સાધનોની કન્ડિશન કેવી છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને તમામ બોડકદેવ વિસ્તાર છે, શીલજ વિસ્તાર છે અને થલતેજ વિસ્તારની શાળાઓમાં અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગ બાદ સુરત ફાયર વિભાગ સતર્ક બન્યું છે અને શહેરમાં આવેલી શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરાયું. જોકે આ કોઈ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ ન હોવાનું જાણવા મળ્યું. શાળા પર ચેકિંગમાં આવતા પહેલા શાળાઓને જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી શાળાઓ પહેલાથી જ સજ્જ બની ગઈ. આ ચેકિંગ દરમિયાન ફાયરના સાધનોથી લઈ સ્ટાફને આપેલ તાલીમ અંગે પણ ચેકિંગ કરાયું. ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગ્યાની ઘટના બાદ સુરત ફાયર વિભાગ જાગ્યું છે અને સુરતમાં આવેલી અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે સ્કૂલો છે તેમાં ફાયર સેફ્ટીના સાધનો છે તો તે કઈ કન્ડિશનમાં છે, તમામ વસ્તુ ચેક કરવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે, ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે કહી શકાય કે કયા પ્રકારની સ્થિતિ છે, જે તેના સિલિન્ડર છે તે ચાલી છે, તેની એક્સપાયરી ડેટ છે કે નહીં, તે તમામ વસ્તુ ચેક કરવામાં આવી રહી છે. તમામ વસ્તુને જોવામાં આવી રહી છે. અહીંયા તારીખ લખવામાં આવેલી છે 2026. ફાયરના અધિકારી અહીંયા છે, એમની સાથે આપણે વાત કરવાનું કહીશું. સાહેબ, આપનું નામ? મારું નામ ધર્મેશ પટેલ છે. હું જહાંગીરપુરા ફાયર સ્ટેશન ખાતે સબ ફાયર ઓફિસરની ફરજ બજાવું છું. ધર્મેશભાઈ, આજે ચેકિંગ કરવા આવવાનું કારણ? ચેકિંગ કરવા આવવાનું કારણ એ છે કે સ્કૂલોમાં છે, કોઈ બી હોસ્પિટલોમાં છે કે એમના સાધનો કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરવાની છે. તેમની એનઓસી છે તેની ચકાસણી, અને બીજું કે સ્ટુડન્ટો છે તેની કાળજી માટે એ લોકો ફાયરના સાધનો કાર્યરત રાખવા જોઈએ અને કંઈ બી મેન્ટેનન્સ હોય તો તાત્કાલિક કરાવી લેવું જોઈએ. 2019થી અહીંયા કેટલી વખત આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું? 2019થી આપણે દરેક 6 મહિનાની અંદર આપણે એમને ચેકિંગ કરીએ છીએ અને એમને મોકડ્રીલ કરવા માટે વારંવાર એમને જાણ બી કરીએ છીએ. આ બધું મેનેજમેન્ટનું સંભાળું છું બધું. આ ફાયર સેફ્ટીના સાધનો છે, આગ લાગે ત્યારે કઈ રીતે ઓપરેટ કરવાની આપને નોલેજ છે? ટ્રેનિંગ આપવામાં આવે છે દર 6 મહિને. આપને નોલેજ છે? નહીં, અમારા જે સંભાળે છે એનું બધું એ બધાને નોલેજ છે. કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે પ્રાઇમરી આપની વાત કરું છું, પ્રાઇમરી અમને નોલેજ છે બધું જ. આગ લાગે ત્યારે બાળકોને ક્યાંથી કાઢવા,
અને ક્યારે પેલું ફોડવું તમારે અને કેવી રીતે આગ લાગે ત્યારે આ સાધનનો ઉપયોગ કરવો એ અમે પણ ટ્રેનિંગ છે અને આખા સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. એક ડબ્બુ દેખાય પાછળ, આ શું કામ લાગે છે? એ ફાયર અલાર્મ છે કે જ્યારે કંઈક અલાર્મ જેવું થાય એટલે અલાર્મ વાગે અને આખી સ્કૂલમાં સંભળાય અને બાળકો એ પ્રમાણે પછી અહીંથી છૂટા 5 મિનિટમાં કે 2 મિનિટમાં આખી સ્કૂલ કેવી છૂટી પડે એની પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. દર 6 મહિને આવે છે ફાયર અધિકારીઓ અને અમે એ લોકોને બોલાવીએ પણ છે. અમારી એમની સાથે ટ્રેનિંગ પણ ચાલે, બાળકોને શીખવાડવા માટે એ લોકોના સેશન બી ચાલે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ઘટના બની ત્યારબાદ હવે તપાસ શરૂ કરી તો 2019માં ઘટના બન્યા પછી બી સુરત ફાયરે અને તંત્રએ કોઈ શીખ નથી લીધી. એ ચોક્કસપણે ન્યૂઝ 18ની ગઈકાલની રિયાલિટીમાં પણ અમે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પાંડેસરા વિસ્તારમાં આવેલી નવનિર્મિત ઇમારતમાં દુર્ઘટના સર્જાઈ હતી. કામ દરમિયાન એક કામદારનો પગ લપસી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. મૃતક યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો. आज से 7 महीने पहले मेरा भाई यहाँ पे काम करने के लिए आया था. साइड में बेलदारी का काम और किरण से ईटा उठा रहा था. अब मेरा भाई पहली मंजिल में खड़ा था, उसको बैलेंस बना रहा था. अब बैलेंस बन नहीं पाया, वो उसी से झटका खा के दीवार में दब गया तो उसका जो कलेजा है अंदर से फट गया. ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિ અનામતના લાભો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકારી નોકરી, શૈક્ષણિક પ્રવેશ, ચૂંટણી સહિતના તમામ અનામત લાભો મેળવવા માટે માત્ર જાતિ પ્રમાણપત્ર નહીં, પરંતુ તેની સત્તાવાર ચકાસણી બાદ મળતું વેલિડિટી સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત રહેશે. રાજ્ય સરકારે તમામ ભરતી બોર્ડ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓને નવા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે. ખોટા અથવા બનાવટી પ્રમાણપત્રના આધારે લાભ મેળવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ મેળવેલા લાભો પણ પરત ખેંચી લેવામાં આવશે. અરવલ્લીમાં આંગણવાડીમાં બાળકો માટે વપરાતા પોષણક્ષમ આહારની બારોબાર હેરાફેરી થતું હોવાનું સામે આવ્યું. મહીસાગરના ખાનપુરથી ગેરકાયદે જથ્થાની હેરાફેરીનું રેકેટ ઝડપાયું છે. મોડાસાના માલપુર રોડ પર આવેલા પિકઅપમાં મોટા પાયે જથ્થો મળી આવ્યો છે. ગુજરાત સરકારની બાલ શક્તિ લખેલા 300 કટ્ટા મામલે કાર્યવાહી કરાઈ છે. કોઈપણ આધાર પુરાવા વગર જથ્થાની આંતર જિલ્લા હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારનો જથ્થો પ્રાંતિજમાંથી ઝડપાયો હતો. દુઃખદ બાબત એ કહેવાય કે આ સામાન જે શાળાઓમાં આપવાનો હોય એ અહીંયા રસ્તાઓમાં બીજા જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતો હોય તો આ કેટલો મોટો એક પ્રકારનું જેને કૌભાંડ કહી શકાય કે આ તો એક ગાડી અહીંયા પકડાઈ 300 પેકેટ જેટલો માલ પકડાયો, પણ આવો તો કેટલો બધો માલ ગેરવલ્લે થતો હશે અને સરકારની આંખ નીચે જ આ થતું હોય. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલા રહેણાંક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ. કોડીપરા અને ખાટકીવાસ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 1 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોએ અનેક વખત પાલિકા પ્રમુખ અને સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા નારાજગી વ્યક્ત કરી. પાલિકા તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો પણ આરોપ મુકાયો છે. જો તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારે છેલ્લા કેટલા મહિનાથી પાણી આવતું નથી અને આ દર ઉનાળે આ રીતે થાય છે. અમે મજૂરી બહાર પાણી ભરવા જઈ, કામ કરું કે મારે પાણી ભરવું, નગરપાલિકાએ બધે કીધું અમે, પણ પાણી આવતું નથી. અને આ નગરપાલિકાને આ પાણી બાબતે અમે વારંવાર કહીએ છીએ અને નગરપાલિકાના પ્રમુખને અમારી ખાસ વિનંતી છે કે અમને પાણી આપો. પીવાનું પણ પાણી નથી, કપડાં ધોવાનું પણ પાણી નથી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ચોમાસું હવે ગુજરાતની આસપાસ જ છે. ગુજરાત મહારાષ્ટ્ર સરહદે ચોમાસાની એન્ટ્રી. ગુજરાતની એકદમ સરહદે આવી ગયું ચોમાસું. ગુજરાત મહારાષ્ટ્ર સરહદે પહોંચ્યું ચોમાસું.
24 થી 48 કલાકમાં ગુજરાતમાં પધારશે ચોમાસું. ખેડૂતો અને ગરમીથી ત્રસ્ત થયેલા લોકો ચોમાસાની કાટડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના આગમન માટે ઉજળા સંજોગો સર્જાયા. આજે મુંબઈમાં ચોમાસાનું આગમન થયા એવા એંધાણ, જેના કારણે પશ્ચિમ ઘાટ પર ઘટાટોપ વાદળો જામ્યા. પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થતા મુંબઈમાં વરસાદી માહોલ જામ્યો અને હવે ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગેકૂચ કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 3 દિવસમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. हम अनुमान लगा रहे हैं कि ये कल या परसों गुजरात को टच कर सकता है. साउथ गुजरात के लिए आज के लिए हमारा हैवी रेनफॉल वार्निंग हुई है. ચોમાસું દસ્ત વેલકમ બેક. રાજકોટમાં પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદ પેઢડિયાના કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ હજુ સુધી નિષ્કર્ષ પર નથી પહોંચ્યો. મહાનગરપાલિકાની કાર્યવાહી હવે કલેક્ટર તંત્રના જવાબની રાહમાં અટકી હોવાનું સામે આવ્યું. મેયર નેહલ શુક્લે જણાવ્યું છે કે જમીનના ટાઇટલ અંગેનો વિવાદ સ્પષ્ટ કરવા માટે કલેક્ટર કચેરી પાસેથી સત્તાવાર અભિપ્રાય માંગવામાં આવશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. અત્યારે જમીનના ટાઇટલ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ નક્કી કરવા માટે બંને પક્ષ કલેક્ટર ઓફિસમાં ગયા છે. ટાઇટલ કોનું છે એ અંગે સ્પષ્ટ મત થતા આપની જે વાત છે એ અંગે વધારે પ્રકાશ પડી શકે. સ્વાભાવિક છે કે કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે તો એના ઉપર જે પગલા લેવાના હોય લેવા જ પડે.